શા માટે વ્યારાના લોકો કે તાપી જિલ્લાના લોકો જનરલ હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે તેનું સરકાર પ્રાઇવેટીકરણ કરવા માગે છે, તો તેનો વિરોધ કરી રહ્યા છે? શા માટે? અને સરકાર કેમ આ હોસ્પિટલને પ્રાઇવેટ હાથોમાં સોંપવા થનગડાટ કરી રહી છે? શું હાલમાં આ હોસ્પિટલમાં સેવા આપતો સ્ટાફ યોગ્ય લાયકાત ધરાવતો નથી, યોગ્ય સેવા નથી આપતો, કે પછી જે લોકોના હાથમાં હોસ્પિટલ સોંપવાની તજવીજ ચાલી રહી છે તે કોઈ દેવના દૂતો છે? છેલ્લા 2 વર્ષ દરમિયાન સરકારી યોજના અંતર્ગત પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે કાંડ થયા છે, શું તેના કારણે જ અહીંના લોકો આ હોસ્પિટલનું પ્રાઇવેટીકરણ ના થાય તેના માટે વિરોધ કરી રહ્યા છે? અને આદિવાસી, મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે, આદિવાસી સામાજિક કાર્યકર્તા છું. તમે જાણ્યું હશે, ગત દિવસ અંદર 13 સપ્ટેમ્બર 2023 ના દિવસે આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી પડ્યો હતો. આદિવાસી અધિકાર દિવસ હતો. તે દિવસે બધાની એક જ માંગ હતી, સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો. એ માંગ એટલા માટે હતી અહીંના બધા સમાજના લોકોની અને આદિવાસી સમાજના લોકોની, કે આજે સરકારી હોસ્પિટલ છે એને આજે ટોરેન્ટ ફાર્મા કંપની છે એને સરકાર પીપીપી ધોરણે આપી રહી છે, એને પ્રાઇવેટ બનાવી રહી છે. એના સખત શબ્દમાં વિરોધ કરવા માટે આ લોકો રોડ પર ઉતરી પડ્યા હતા. તમે જાણો છો કે ફાર્મા કંપની જો અહીંયા આવે તો અવનવા પ્રયોગો, દવાના પ્રયોગો અહીંયાના જે તાપી ડિસ્ટ્રિક્ટના લોકો પર કરશે અને એનાથી એનું સ્વાસ્થ્ય જોખમાશે. અમે સરકારને એક વાત કહેવા માંગીએ છીએ કે આ જે હોસ્પિટલ છે એ વધારે સક્ષમ છે કે સરકાર વધારે સક્ષમ છે? જો સરકાર આ હોસ્પિટલ જ વધારે સક્ષમ હોય તો પછી દેશ પણ એને ચલાવવામાં સોંપી દે. આજે અમને જ્યારે આંદોલન કર્યું હતું તો અમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને અમારી કમિટી સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યાં CR પાટીલ, CM ને બધા સાથે વાતચીત થઈ તો એમને સ્પષ્ટ અમને કહેવામાં આવ્યું હતું મૌખિક કે આ હોસ્પિટલ છે સરકારી છે, એ સરકારી રહેશે, કોઈ પણ ભોગે પ્રાઇવેટ થશે નહીં. અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે થોડા ટાઈમમાં અમે તમને લેખિતમાં આપીશું, પણ આજ દિન 1.5 વર્ષ થવાના આજ દિન સુધી અમને કઈ લેખિતમાં આપવામાં આવ્યું નથી. એટલે અમે ફરી પાછા આ તાપી જિલ્લાના બધા સમાજના લોકો ભેગા થઈને અહીંયા આજે ધરણા પર બેઠા છે અને એક જ અવાજ બધાનો છે કે આ સરકારી હોસ્પિટલ છે તેને સરકારી રહેવા દો. આજે ધરણાનો પહેલો દિવસ છે તો હું બધા સમાજના લોકોને આહવાન કરું છું કે આ ધરણા અંદર જોડાવો અને સિવિલ સોસાયટીને પણ આહવાન કરું છું કે તમે અમને અહીંયા સપોર્ટ કરો. અંબાજીથી ઉમરગામ સુધી જેટલા બી આદિવાસી સમાજના ચૂંટાયેલા ધારાસભ્ય છે કે ચૂંટાયેલા સભ્ય છે એમને પણ હું વિનંતી કરું છું કે તમે આ ધરણાના અંદર બેસવા આવો અને અમારો અવાજ બુલંદ કરો. બીજું પણ એક વાત સરકારને કહેવા માંગુ છું કે 200 વર્ષ સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ ઇન્ડિયા પર રાજ કર્યું છે, ગુલામ બનાવ્યા છે. તેમ અમે સરકારને કહેવા માંગે છે કે આ 35 વર્ષ અમે આ ટોરેન્ટના ગુલામ નથી બનીને રહેવાના. આ સ્વાસ્થ્યના એના અંદર અમે એના ગુલામ બનીને નહીં રહીશું. સ્વાસ્થ્યની સેવા અંદર અમે આઝાદ ભારત અંદર રહે છે તો અમને આઝાદી જોઈએ છે આવી જે ફાર્મા કંપની એના તરફથી. ને અમારું સ્વાસ્થ્ય આના લીધે જોખમાય, અમારા સાથે ચેન ચાલા થાય, અમારા સ્વાસ્થ્ય સાથે કોઈ પણ હિસાબે સાખી લેશું નહીં. આ જે આંદોલન છે એ સ્પષ્ટ સરકારને કહેવા માંગીએ છીએ કે અમે ગાંધી ચિંધ્યામાં ધરણા પર બેઠા છે. આના અંદર અમે જેટલા દિવસ જ્યાં સુધી અમારું જે સરકાર પાસે જે લઈને આવ્યા છે કે સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દે એનું લેખિતમાં અમને નિરાકરણ નહીં આપે ત્યાં સુધી અનિશ્ચિત સમયના ધરણા પર બેઠા છે. આ ધરણા અંદર જો સરકાર નહીં માનશે તો આગામી દિવસો અંદર અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. પ્રથમ દિવસે ઓછામાં ઓછા 1500 થી 2000 લોકો અહીંયા બેસવા માટે આવ્યા હતા અને અત્યારે અમારો દૂધ દોવાનો ટાઈમ છે એટલે અત્યારે ગયા છે. ફરી પાછા અત્યારે અમારા લોકો અહીંયા આવીને બેસી જશે.